ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી 101 યુગલને કરિયાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી, કટિબદ્ધ પગની વીંટીઓ વગેરેનો શણગાર પણ આપવા આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું હતું. સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવાએ આ પ્રસંગે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. એક કહેવાયું છે કે સંગઠનમાં જ શક્તિ છે અને શક્તિ આ જો વધારીએ તો એના કારણે આપણે જે કોઈ બી મુશ્કેલી હોય એ આપણે પાર પાડી શકીએ. દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જવું હોય, સંગઠન હોય તો જ આપણે એમાં સફળતાથી આગળ વધી શકીએ. એટલે આજે વસાવા સમાજનું આદિવાસી સમાજે જે સંગઠન કરી અને પોતાના સમાજના જે 101 જોડા આજે એનું આજે સમૂહ લગ્નનું જે આયોજન છે ખૂબ જ સુંદર આયોજન છે કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને શક્ય બને એટલો લાભ આપણે બધા આપીએ. ત્યારે ફરી એકવાર આ સમસ્ત વસાવા સમાજને હું લાખ અભિનંદન આપું છું કે આટલું સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક આ વસાવા સમાજનું જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એ બદલ સમગ્ર ચંદ્રકાંતભાઈ અને એમની ટીમને મારા લાખ અભિનંદન આપું છું. આશીર્વાદ આપવા માટે અમે ઉપસ્થિત થયા છીએ અને આનાથી આવનારા દિવસોમાં પણ સમાજ સંગઠિત થશે, પ્રેરણા મળશે અને આવનારા દિવસોમાં આનાથી પણ સારા આયોજનો આવનારા ભવિષ્યમાં થશે એવી અમને પણ અપેક્ષાઓ છે. ફરી એકવાર આમાં આયોજનકર્તાઓને અને તમામ લોકોને જે પણ 101 જોડાએ ભાગ લીધો છે સૌને મારી શુભકામના સાથે આ ખૂબ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ બધાને અભિનંદન આપું છું.